હું તો કહીશ કે રસોઈમાં જો તમને આ બનાવતા આવડી ગયું ને તો સમજો તમારી માસ્ટરી પાકી જ છે। તો એમના માટે એક બાઉલ ભરી અને તલ લીધા છે અને તલને સારી રીતે 2 થી 3 મિનિટ માટે શેક્યા બાદ એક બાઉલ નાનું ભરી ગોળનો લીધો છે, અડધું બાઉલ ખાંડ, અડધું બાઉલ પાણી અને હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમની ઉપર સરસ એવું કૂક થવા દેશું। આ રીતે ફીણા થવા લાગે એટલે 2 ચમચી જેટલું ઘી ઉમેરી દેશું અને એક નાની ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરી દેવાનો છે અને કન્ટિન્યુ ચલાવવાનું છે। અને જ્યાં આપણે જે રીતે ચીકીનો ગોળ ચેક કરતા હોઈએ છીએ એ જ રીતે પાણી ભરેલા બાઉલની અંદર આ રીતે 2-3 બૂંદો નાખી અને આ રીતે ચેક કરવાનું છે। જો સરસ 2 ટુકડા થઈ જાય એટલે નોનસ્ટિક પેનની અંદર જ આ રીતે આપણે એમને સ્પ્રેડ કરી દેવાનું છે અને 2 મિનિટ માટે આપણે એમને ઠંડુ કરી લેશું। ટૂંકમાં હાથ છે ગરમી સહન કરી શકે એટલે પરફેક્ટ છે। હવે પ્લેટફોર્મ પર લઈ લેશું અને બસ શું કરવાનું છે તો આ રીતે એમને લાંબા ખેંચતા જશું, વળ ચડાવતા જશું, ખેંચતા જશું, વળ ચડાવતા જશું। આ પ્રોસેસને આપણે સારી રીતે કરી લેશું કે એકદમ સરસ લાંબી સ્ટ્રીપ્સ છે એમની રેડી થઈ જાય અને એ થઈ ગયા બાદ એમને 2 થી 3 મિનિટ માટે ઠંડી કરી લેશું જેથી કરી અને એમના સરસ મજાના ટુકડા તૈયાર થઈ શકે। તો ચપ્પુની મદદથી અથવા તો સીઝરની મદદથી નાના નાના પીસીસ બનાવી અને રેડી કરી લેશું। હવે આપણે આ પીસીસને એક ડીશની અંદર કાઢી લેશું અને નોનસ્ટિકની અંદર આપણે શેકેલા તલ લઈ લેવાના છે અને તલની ઉપર જ આપણે તૈયાર કરેલા ગોળવાળી જે સ્ટિક્સ છે એ ઉપરથી એડ કરી દેશું અને બસ કન્ટિન્યુ 2 મિનિટ માટે ચલાવી લેશું અને એ હળવું એવું ઠંડુ થાય એમની પહેલાં જ આપણે એમને વાટકાની મદદથી દબાવી દેશું એટલે બજાર જેવી જ રેવડી તમે ઘરે બનાવી શકશો। હા, તમને યકીન નહીં થાય કે તમે જાતે બનાવી છે। થેન્ક યુ।